તો વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલા કંચનગંગા અપાર્ટમેન્ટમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં એક વૃદ્ધ વ્યક્તિ બીજા માળે આવેલી ગેલેરીમાં ફસાઈ ગયા હતા। વૃદ્ધ ગેલેરીમાં ગયા બાદ દરવાજો અચાનક જ બંધ થઈ જતા તેઓ ફસાઈ ગયા હતા, જ્યારે કે સ્થાનિક લોકોની સૂચના બાદ વલસાડ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વૃદ્ધને ગેલેરીમાંથી બહાર કાઢ્યા હતા। વલસાડ શહેરની આ ઘટના, જ્યાં તિથલ રોડ પર આવેલી કંચનગંગા અપાર્ટમેન્ટમાં આ ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક વૃદ્ધ વ્યક્તિ બીજા માળે આવેલી ગેલેરીમાં ફસાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ ઓપરેશન છે તે અહીંયા કરવામાં આવ્યું। વૃદ્ધ ગેલેરીમાં ગયા બાદ દરવાજો અચાનક જ બંધ થઈ ગયો હતો, જેને કારણે તેઓ અંદર ફસાઈ ગયા અને ત્યારબાદ સ્થાનિક લોકોની સૂચના બાદ વલસાડ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે। માનવ, વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલી કંચનગંગા અપાર્ટમેન્ટમાં એક વૃદ્ધ ગેલેરીમાં ફસાયા હોવાની વિગત મળી રહી છે, શું મામલો? આપણે જણાવવાનું કે જે આ ઘટના છે એ વલસાડના તિથલ રોડ જે ફોજ વિસ્તાર છે તેમાંની આ ઘટના છે ને, જે રીતે વૃદ્ધ પોતાના જ મકાનની બાલ્કનીમાં ફસાઈ ગયા હતા અને દરવાજો ઓટોમેટિક હતો એટલે બંધ થઈ ગયો હતો। 1 કલાકથી વધારે સમય તેઓ ફસાયા હતા અને તેઓ પોતાના જ મકાનમાં જઈ શકતા ન હતા અને ત્યાંથી લોકો માટે મદદ માટે પુકારી રહ્યા હતા, પરંતુ બીજા માળે હોવાથી કોઈને સંભળાતું ન હતું, પરંતુ રસ્તે ચાલતા એક રાહદારીની નજર પડી હતી। તાત્કાલિક તેણે પોલીસને જાણ કરી હતી અને જે સોસાયટીના જે લોકો છે તેને જાણ કરી હતી। ત્યારબાદ એક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જે બીજા માળેથી જ્યાં વૃદ્ધ છે તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા અને સમગ્ર સોસાયટી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। બિલકુલ માનવ, જાણકારી બદલ આપનો આભાર।